જય માતાજી મિત્રો, કેમ છો બધા? હું છું વનિતાબેન ગોંડલિયા, રાજકોટથી. મારી યુટ્યુબ ચેનલ વનીની વાનગીમાં તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે બનાવશું મસાલા ચણા. તો મસાલા ચણા બનાવવા માટે આપણે આવી રીતે ચણા પલાળીને રાખ્યા હતા. આપણે 8 થી 10 કલાક માટે આપણે પલાળીને રાખ્યા છે. પછી પાણી કાઢીને આપણે તાજું પાણી નાખી દીધું છે. આપણે સરસ ચણા પલાળી ગયા છે. આપણે આવી રીતે સરસ થઈ જાય છે બે ભાગ. અહીંયા આપણે 2 ટમેટાની આવી રીતે ગ્રેવી કરીને રાખી છે. 2 ડુંગળીની આપણે ગ્રેવી કરીને રાખી છે. ધાણા સુધારીને આપણે રાખ્યા છે. વઘાર માટે આપણે તેલ જોઈએ તો આમાં આપણે તેલ લઈ લીધું છે. અને આમાં વઘાર માટે આપણે લીમડો જોઈએ તો લીમડો લઈ લીધો છે. અને આમાં થોડુંક લસણ ને થોડુંક આદુને આપણે આવી રીતના ક્રશ કરીને રાખ્યું છે. અને આમાં જે આપણે બધા રેગ્યુલર મસાલા છે એ લઈ લીધા છે. તો સૌથી પહેલાં હવે આપણે તેલ મૂકી દઈએ. ગેસ ચાલુ કરી દઈએ. હવે આપણે આમાં તેલ નાખી દેવી. આપણે સૈણા હોય એ પ્રમાણે આપણે તેલ નાખી દેવાનું. આપણે એમાં 2 પાવડા જેટલું તેલ નાખ્યું છે. હવે આપણે તેલને ગરમ થવા દઈએ. તો આપણે તેલ ગરમ થઈ ગયું છે. એમાં આપણે અડધી ચમચી જેટલું આપણે જીરું નાખી દેવાનું છે. આખું જીરું આવે એ. જે આદુ અને લસણની આવી રીતના આપણે ક્રશ કરી લીધું હતું એ આપણે આમાં નાખી દેવાનું છે વઘારમાં. હવે લીમડો નાખી દઈએ. થોડી આપણે હિંગ નાખી દેવી. હવે જે આપણે કાંદાની ગ્રેવી લીધી છે એ નાખી દઈએ. હવે આવી રીતના આપણે હલાવી લેવી એકાદી મિનિટ. પછી આપણે જે ટમેટાની ગ્રેવી કરી છે એ નાખવાની છે આમાં. હવે જે આપણે ટમેટાની ગ્રેવી લીધી છે એ આપણે આમાં નાખી દઈએ. હવે આપણે આવી રીતના મિક્સ કરી લઈએ. હવે આપણે આમાં મીઠું નાખી દઈએ સ્વાદ પ્રમાણે. આ મસાલા સણા જરૂર એકવાર તમે ટ્રાય કરજો, બહુ સરસ થાય અને ઘરમાં રહેલ વસ્તુમાંથી જ પણ બની જાય. હવે આપણે થોડી વાર આને સરસ સડવા દઈએ. તો આપણે આ ગ્રેવીને 2 મિનિટ માટે આપણે ઢાંકીને રહેવા દીધી હતી. હવે આપણે જોઈ લેવી. તો સરસ આપણે ગ્રેવી પાકી ગઈ છે. તેલ પણ બધું છૂટું થઈ ગયું છે, ઉપર આવી ગયું છે. તો હવે આપણે આમાં હળદર પાવડર નાખી દેવી. અડધી ચમચી જેટલો હળદર પાવડર નાખ્યો. અડધી ચમચી આપણે ધાણા જીરું પાવડર નાખી દઈએ. હવે જે આપણે આ ચણા લીધા હતા એમાંથી આપણે પાણી કાઢી નાખ્યું છે. હવે આપણે ચણા આમાં નાખી દઈએ. હવે આપણે આવી રીતે સરખું મિક્સ કરી લઈએ. ચણા સરસ પલળી ગયા હતા એટલે અને 2 થી 3 મિનિટ માટે આપણે સરખી રીતે પાકવા દઈએ એટલે સરસ થઈ જાય. હવે આપણે આમાં 1 ચમચી જેટલું પાણી નાખી દઈએ. બહુ જાજુ નથી નાખવાનું આપણે, એટલે ચણા આપણે સરસ બફાઈ જાય. એટલું પાણી આપણે નાખી દીધું છે. હવે આપણે આને 2 થી 3 મિનિટ માટે આપણે ઢાંકીને મૂકી દઈએ. આપણે 3 મિનિટ જેવું આપણે થઈ ગયું છે. તો આપણે જોઈ લઈએ હવે. તો આપણે સરસ થઈ ગયા છે. હવે આમાં આપણે લાલ મરચું પાવડર નાખવાનું છે. આપણે પહેલાં નથી નાખવાનું, નકર બળી જાય. આપણે લાલ મરચું પાવડર આપણે જે કાશ્મીરી મરચું આવે એ આપણે લીધું છે. જે આપણે તીખું ખાવું એ પ્રમાણે આપણે
કરવાનું. આ ચણા પણ એકદમ ટેસ્ટી થાય, સ્વાદમાં પણ બહુ સરસ થાય. આવી રીતના ગ્રેવી કરીને તમે કરશો તો આ રેસીપી જોઈને જરૂર એકવાર તમે ટ્રાય કરજો. હવે આપણે ગેસ બંધ કરી દઈ. સરસ આપણે મસાલા ચણા થઈ ગયા છે. આપણે ગેસ બંધ કરી દઈ. જે આપણે ધાણા લીધા હતા એ આપણે નાખી દઈએ. થોડું આપણે આમાં લીંબુ નાખી દેવાનું છે, એનાથી ટેસ્ટ બહુ સરસ આવશે. આપણે 1 ફાડું લીંબુનું લીધું છે. હવે આપણે સરસ મિક્સ કરી નાખીએ. હવે એક ડીશમાં આપણે સર્વ કરી લઈએ. નીચે ઉતાર લઈ. તો હવે આપણે આ એક ડીશમાં સર્વ કરી લઈએ. જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવા સરસ આપણે ચણા તૈયાર થઈ ગયા છે. આપણે એક ડીશમાં સર્વ કરી લઈએ ને આ રીતે આપણે સર્વ કરી લેવી. તો આપણે મસાલા ચણા તૈયાર છે. આપણે એક ડીશમાં લીંબુ સાથે સર્વ કરી લીધા છે. તો આ મસાલા ચણાની રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટમાં જણાવજો. અને આ મસાલા ચણા ખાવામાં પણ એકદમ સરસ થાય છે. રોંઢે 5 વાગે પણ આપણે ખાઈ શકીએ. દાળ ભાત કર્યા હોય એની સાથે કરીએ તો પણ સારા લાગે. અને નેક્સ્ટ રેસીપી તમે કઈ જોવા માંગો છો એ પણ મને કમેન્ટમાં જણાવજો.